વડોદરા લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ સાથે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. હવે નરેન્દ્ર મોદી સહિત 8 ઉમેદવારો વચ્ચે લોકસભાનો જંગ જામશે. આજે લોકસભાની વડોદરા બેઠક માટે ઉમેદવારી પરત ખેંચવાનો આખરી દિન હતો. આજે ધારણા મુજબ નરેન્દ્ર મોદીના નામે નામ ઉમેદવારી કરનાર નરેન્દ્ર બાબુલાલ મોદીએ પીછેહટ કરી હતી. નરેન્દ્ર બાબુલાલ મોદીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. નરેન્દ્ર બાબુલાલ મોદીએ કેમ ઉમેદવારી પત્ર પાછું લીધું તે અંગે કંઈ જાણવા મળ્યું નથી. પરંતુ ભાજપે આ મુદ્દે કોંગ્રેસના અનૈતિક રાજકીય કરાર તૂટી ગયું છે તેમ જણાવી ચૂંટણીમાં કોઈ પણ ઉભા રહે નરેન્દ્ર મોદીને કોઈ ફરક પડતો નથી તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉમેદવાર પોતે જ કહી શકે કે શા માટે તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે. બીજી જે બાબત જે છે કે એ ઉમેદવારની એફિડેવિટમાં કોંગ્રેસના ઉમેદવારનું નામ, એના પત્નીનું નામ, એના દીકરાનું નામ હતું અને કદાચ કોંગ્રેસના લોકોને પણ કદાચ ખબર હોઈ શકે. બાકી ભારતીય જનતા પાર્ટી વતી અમારે આ વિષયમાં વ્યક્તિગત જે વાંધો હતો એફિડેવિટમાં એનો અમે કલેક્ટરશ્રીના ધ્યાનમાં મૂક્યું હતું, પરંતુ એ વાંધાને આધારે ફોર્મ રદ ન થતું હોય, એનું ફોર્મ મંજૂર થયું હતું. આજે જયારે એને પોતે પરત ખેંચી લીધું છે ત્યારે એ જ વ્યક્તિ કહી શકે કે એને કેમ પરત ખેંચ્યું છે ફોર્મ. આ સ્વતંત્ર ભારતમાં લોકશાહીની અંદર દરેક વ્યક્તિને મતદાન કરવાનો જે 18 વર્ષ પછી અધિકાર છે તેમ 25 વર્ષ પછી ચૂંટણી લડવાનો પણ બધાને અધિકાર છે. સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ ઈચ્છતું હોય લડવા માટે તો લડી શકે છે અને કોઈ એને ના પાડતું નથી. અપક્ષ ઉમેદવારી કરી શકે, કોઈ રાજકીય પક્ષમાંથી પણ લડી શકે, સ્વતંત્રતા છે. અમારો વિષય હોય છે સ્પષ્ટપણે કે અમે લોકશાહીની અંદર લોકશાહીનું પર્વ એ ચૂંટણી છે અને ચૂંટણીમાં પર્વની જેમ ઉજવવું હોય ત્યારે સ્પર્ધાત્મક રીતે હકારાત્મક અભિગમ સાથેની ચૂંટણી થવી જોઈએ. રાજકીય રમતો પ્રકારની જે રમતો થાય અને એ પ્રકાર ચૂંટણી ન થાય તો એ સારું હોય છે. ના, મતોમાં તો ફરક શું પડે, કારણ કે 18 વર્ષ પછી જ મતદાનનો અધિકાર લોકોને મળતો હોય છે અને 18 વર્ષે કોઈ પણ વ્યક્તિ સૂઝબૂઝ ધરાવતો હોય છે, એને સંપૂર્ણપણે જ્ઞાન હોય છે કોણ અસલ છે કોણ નકલ છે, એ બધું ધ્યાનમાં હોય. એને કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કોઈ ફરક પડે નહીં. ખેર, નરેન્દ્ર બાબુલાલ મોદીની પીછેહટ સાથે જ હવે વડોદરા બેઠકની ચૂંટણીનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. હવે વડોદરા બેઠક પર નરેન્દ્ર મોદી સહિત 8 ઉમેદવારો મેદાનમાં આવી ગયા છે. જોકે મુખ્ય જંગ કોંગ્રેસ ભાજપ વચ્ચે જ રહેશે તેમ મનાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતા હવે પ્રચારમાં પણ જોશ જોવા મળશે. જોકે આજે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીઓ તમામ ઉમેદવારોને ચૂંટણી ચિહ્ન પણ ફાળવી દેવામાં આવ્યા છે. આ વેળાએ પત્રકાર પરિષદ સંબોધતા ડોક્ટર વિનોદ રાવે વિસ્તૃત માહિતી આપી હતી. મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિનોદ રાવે પત્રકાર પરિષદમાં પોસ્ટલ બેલેટથી થનાર મતદાન અંગે પણ માહિતી આપી હતી. ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને પોસ્ટલ બેલેટ મોકલવાની કામગીરી પણ શરૂ કરાયાની વાત કહી હતી. કુલ 9 ઉમેદવારી ફોર્મ અમે માન્ય રાખ્યા હતા. આજે સાંજે 3 વાગ્યા સુધી ઉમેદવારી પાછા ખેંચવા માટેના સમય હતા. એમાં એક અપક્ષ ઉમેદવારે પોતાના નોમિનેશન પરત ખેંચ્યા. એટલે હવે કુલ 8 કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ્સ વડોદરા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાંથી ચૂંટણીમાં કન્ટેસ્ટ કરશે. આ ચિહ્નોની ફાળવણી કરી એમના જેટલા માંગણી છે એ તમામની માંગણી મુજબના જ અમે સિમ્બલ્સ અલોટ કરી શક્યા, કેમ કે ઉમેદવારો ફક્ત 8 જ હતા. 3 તો માન્ય રાષ્ટ્રીય કક્ષાના પાર્ટીઓના હતા, એટલે એમને તો રિઝર્વ સિમ્બલ હતા જ. બાકીના જે 5 હતા એમાં પણ જનતા દળ યુનાઇટેડ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, આ ત્રણેયના રિઝર્વડ સિમ્બલ હતા. આ 2 બાકી જણા છે એમાં એકને એમની માંગણી મુજબ પતંગ અને બીજાના એમના માંગણી મુજબ ગેસ સિલિન્ડર, એમ 2 કુલ 8 ફાળવણી ચિહ્નોની કરવામાં. આજે બેલેટ પેપરના પ્રિન્ટિંગ માટે કાર્યવાહી થશે અને સર્વિસ વોટર્સ જે છે એના બેલેટ પેપર્સ તાત્કાલિક અમે ડિસ્પેચ કરવાની કાર્યવાહી 24 કલાકના અંદર કરવાના છે.